વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં જે જોયું હતું સાંદ્રતાની અસર, એમાં થોડુંક રિપીટેશન કરી લઈએ. આ એક રિએક્શન છે. ચાલો હું મિશ્રણમાં SO2 ઉમેરું, સંતુલન ખોરવાઈ જાય. SO2 ની સાંદ્રતા વધી ગઈ એટલે આ વધારો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય, પુરોગામી દિશામાં જશે. મિશ્રણમાંથી થોડોક ઓક્સિજન દૂર કરીએ તો આની સાંદ્રતા ઘટી ગઈ, સંતુલન ખોરવાઈ જાય, તો પ્રક્રિયા એવી દિશામાં આગળ જાય કે જેથી આનો ઘટાડો નાબૂદ થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ જશે. તો એ જ રીતે તમે પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો. આ બીજા 3 પણ આપ્યા છે, સ્ક્રીનશોટ બી લઈ શકશો એનો. ચાલો હવે સેકન્ડ પરિબળ, દબાણનો ફેરફાર. સંતુલનમાં રહેલા મિશ્રણમાં દબાણમાં ફેરફાર કરો તો સંતુલન ખોરવાઈ જાય. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એનો આધાર પ્રક્રિયક કે નિપજ તરફ રહેલા વાયુરૂપ પદાર્થોની મોલ સંખ્યા પર છે. સમજીએ. દબાણનો ફેરફાર પ્રક્રિયક કે નિપજ પૈકી જે તરફ વાયુરૂપ મોલ વધારે હોય ને એ તરફ લાગુ પડે. દાખલા તરીકે આ રિએક્શન જુઓ. ટોટલ ગેસ ફેઝમાં છે બધા રિએક્ટન્ટ અને પ્રોડક્ટ. સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં નિપજ તરફ વાયુરૂપ પદાર્થોના મોલ ગણો તો 3 ને 1 4, નિપજ તરફ 2, પ્રક્રિયક તરફ 3 અને 1 4 મોલ છે વાયુરૂપ પદાર્થોના, અને નિપજ તરફ 2 મોલ છે. આનો મતલબ હવે હું આમાં દબાણ વધારું કે ઘટાડું, બધો વધારો કે ઘટાડો જે બાજુ વાયુરૂપ પદાર્થોના મોલ વધારે હોય એ તરફ, એટલે કે પ્રક્રિયક તરફ લાગુ પડશે. ચલો તો દબાણ વધાર્યું તો દબાણનો વધારો અહીંયા લાગુ પડશે, સંતુલન ખોરવાઈ જશે. લ શેટેલેરના મત મુજબ આ દબાણનો વધારો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય, એટલે કે આ વપરાવા માંડે તો જ એનો દબાણનો વધારો નાબૂદ થાય, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જાય, વધુ એમોનિયા બને. ચલો હું દબાણ ઘટાડું તો પણ એક ઘટાડો પણ અહીંયા જ લાગુ પડશે, જે બાજુ વાયુરૂપ મોલ વધારે હોય. તો સંતુલન ખોરવાઈ જશે. આ ઘટાડો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ વધે, એટલે આનું દબાણ વધવા માંડશે. ધીરે ધીરે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ જશે. તો વિદ્યાર્થી મિત્રો, દબાણની અસરમાં આપણે શું શીખ્યા? સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં દબાણનો વધારો કે ઘટાડો કરવામાં આવે તો કઈ તરફ લાગુ પડે? જે તરફ વાયુરૂપ પદાર્થોના મોલ વધારે હશે એ તરફ જ એ લાગુ પડશે. ટેમ્પરેચરની ઇફેક્ટ જોઈએ. તાપમાન અનુલક્ષીને પ્રક્રિયા 2 પ્રકારની હોઈ શકે. ઉષ્મા શોષક હોઈ શકે અથવા તો ઉષ્મા ક્ષેપક હોઈ શકે. ઉષ્મા ક્ષેપકમાં આપણે ઉષ્મા શોષકમાં આ રીતે લખી શકીએ: A + B + ઉષ્મા ઇટ gives C + T. અને આમ પણ લખી શકાય A + B ઇટ gives C + D - ઉષ્મા, એમ પણ લખી શકાય. ઉષ્મા ક્ષેપકમાં આ રીતે લખી શકો: A + B ઇટ gives C + D + ઉષ્મા, અથવા તો A + B - ઉષ્મા ઇટ gives C + D. શરૂઆત ઉષ્મા શોષક પ્રક્રિયાથી કરીએ. A + B ઇટ gives A + B + ઉષ્મા ઇટ gives C + D. આ પ્રક્રિયા છે. હવે એક વસ્તુ ધ્યાન રાખો, આ પ્રક્રિયામાં હું તાપમાનનો વધારો કે ઘટાડો કરું તો તમે એટલું ધ્યાન રાખો કે ટેમ્પરેચરની વધારાની કે ઘટાડાની ઇફેક્ટ કઈ તરફ લાગુ પડશે? જે તરફ પ્લસ ઉષ્મા દર્શાવેલ હોય એવું તમે હમણાં યાદ રાખો, એ તરફ લાગુ પડે, એટલે કે આ કિસ્સામાં પ્રક્રિયક તરફ લાગુ પડશે. દાખલા તરીકે હું અહીંયા ટેમ્પરેચર વધારું છું તો આ વધારો પ્રક્રિયક તરફ જ લાગુ પડશે, કારણ કે અહીંયા પ્લસ ઉષ્મા છે. તો લ શેટેલરના સિદ્ધાંત મુજબ સંતુલન ખોરવાઈ જશે. પ્રક્રિયા એવી દિશામાં આગળ વધશે કે જેથી આ ઉષ્માનો, એટલે કે ટેમ્પરેચરનો વધારો નાબૂદ થાય. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જશે અને નિપજનું પ્રમાણ વધશે. સપોઝ હું આમાં ટેમ્પરેચર ઘટાડું તો એ ઘટાડો પણ જે બાજુ પ્લસ ઉષ્મા લખ્યું છે એ બાજુ લાગુ પડે, એટલે કે પ્રક્રિયા એક બાજુ લાગુ પડશે. તો અહીંયા પણ શું થશે?
સંતુલન ખોરવાઈ જશે અને ટેમ્પરેચરનો અથવા ઉષ્માનો આ ઘટાડો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય. ક્યારે આ ઘટાડો નાબૂદ થાય? જ્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે સી અને ડી જોડાય ત્યારે એ બી અને ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કે અહીંયા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ આવશે અને નીપજ ઘટશે. એટલું ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તમે ટેમ્પરેચરનો વધારો કરશો, હમણાં અહીંયા કર્યો તો આપણે, તો નિપજનું પ્રમાણ વધશે એટલે ફાયદો થશે. ટેમ્પરેચર ઘટાડશો તો નુકસાન થશે. તો આ યાદ રાખો. હવે ઉષ્માક્ષેપકમાંનાથી ઊંધું હશે, આપણે સાબિત તો કરીએ છીએ, પણ ઉષ્માક્ષેપકમાં ટેમ્પરેચરનો વધારો નુકસાન કરશે અને ઘટાડો ફાયદો કરશે. ચલો ચેક કરીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા લઈએ. 92.38 કિલોજૂલ પર મોલ ઉષ્મા ઉત્પન્ન થયેલી છે અને આ રીતે બી ઉત્પન્ન થતી ઉષ્માને નેગેટિવ તરીકે બી બતાવી શકીએ. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં હવે જો હું ટેમ્પરેચર વધારો તો એનો વધારો નિપજ તરફ લાગુ પડે એટલે સંતુલન ખોરવાઈ જાય. પ્રક્રિયા એવી દિશામાં આગળ વધે કે જેથી આ વધારો નાબૂદ થાય. એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ આવે તો નુકસાન થાય, નિપજ ઘટે. એટલે આમાં ટેમ્પરેચર વધારવાથી નુકસાન થયું, તો એનાથી ઓપોઝિટ ટેમ્પરેચર ઘટાડવાથી એમાં ફાયદો થાય. તો વિદ્યાર્થી મિત્રો, ટેમ્પરેચરની ઇફેક્ટ આપણે જોઈ. સંતુલન પર ટેમ્પરેચરની ઇફેક્ટ દર્શાવતો એક પ્રયોગ જોવાનો છે. કોપરને HNO3માં ઓગાળો અને NO2 વાયુ કથ્થાઈ રંગનું બનાવી શકાય. NO2 વાયુને ગરમ કરો એટલે એનું આંશિક વિઘટન થઈને N2O4 બને, જે સંતુલિત પ્રક્રિયા છે, નીચે પ્રમાણે દર્શાવાય. ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કારણ કે ઉષ્મા ક્રિએટ થયેલી છે. આ સંતુલન મિશ્રણ ભરેલી 2 કસનળી એક પાત્રમાં 298 કેલ્વિન તાપમાને ભરેલા પાણીમાં મૂકો. આ રીતે એમાંથી એક કસનળી લઈને એવા પાત્રમાં મૂકો જેમાં 270 કેલ્વિન ધરાવતું પાણી છે. અહીંયા ટેમ્પરેચર તમે ઘટાડ્યું 298થી, પહેલાં 298 હતું, હવે ટેમ્પરેચર ઘટાડ્યું 270 કર્યું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો ટેમ્પરેચરનો ઘટાડો કરશો તો એ ઘટાડો નિપજ તરફ લાગુ પડશે. આ ઘટાડો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ વધશે એટલે NO2 માંથી N2O4 બનવા, એનો અર્થ કે NO2 નો કથ્થાઈ રંગ ઘટવા માંડશે. એ જ રીતે બીજી જે કસનળી છે ને એવા પાત્રમાં મૂકો જેમાં 363 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી હોય. એટલે તમે ટેમ્પરેચરનો વધારો કર્યો 298 કરતાં. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો છે જેમાં ટેમ્પરેચરનો વધારો પણ આ બાજુ લાગુ પડે એટલે આ વધારો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય. સંતુલન ખોરવાઈ જાય અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ જશે તો NO2 બનશે. તો NO2 ની તીવ્રતા, કથ્થાઈ રંગની તીવ્રતા વધવા લાગશે. અન્ય એક ઉદાહરણ જોઈએ. આ સંકીર્ણ આયન આપ્યો છે COH2O6 ગુલાબી રંગનો, અને એમાં ક્લોરાઇડ આયન એડ કરીએ છીએ. ઉષ્મા શોષક પ્રક્રિયા છે. વાદળી રંગનો આયન બને છે અને પાણી બને છે. હવે જો આમાં હું ટેમ્પરેચર ઘટાડું તો ટેમ્પરેચરનો ઘટાડો અહીંયા જ લાગુ પડશે. સંતુલન ખોરવાઈ જશે. પ્રક્રિયા એવી દિશામાં આગળ વધશે કે જેથી આ ઘટાડો નાબૂદ થાય. ક્યારે નાબૂદ થાય? જ્યારે આ બને, પ્રક્રિયા પાછી આવે ત્યારે, એટલે પ્રતિગામી દિશામાં આવે ત્યારે. પ્રતિગામી દિશામાં આવશે તો ગુલાબી રંગ વધવા માંડશે, તીવ્રતા વધશે. ચલો એનાથી ઓપોઝિટ તમે એનું ટેમ્પરેચર વધારો તો શું થશે? ચલો બોલો. આ વધારો પણ પ્લસ ઉષ્મા લખ્યું છે એ બાજુ, એટલે કે પ્રક્રિયા એક બાજુ લાગુ પડશે અને લસ એટલે મત મુજબ સંતુલન ખોરવાઈ જશે અને આ વધારો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય, એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ જશે. તો વાદળી રંગની તીવ્રતા ધીરે ધીરે વધવા લાગશે. ફરીથી એકવાર આ પ્રયોગ જોઈએ.
કોપરને HNO3માં ઓગાળીને NO2 વાયુ ક્રિએટ કર્યો અને એને આંશિક વિઘટન કરી અને આ પ્રક્રિયાને સંતુલનમાં લાવ્યા. હવે આ સંતુલન મિશ્રણ ધરાવતી 2 કસનળી તમે પાણી 298 કેલ્વિન તાપમાને ભરેલા પાત્રમાં તમે મૂકી. એમાંથી એકને ઉઠાવીને તમે 270 કેલ્વિન તાપમાનવાળા પાણીમાં મૂકી. ઓલરેડી આ પ્રક્રિયા આપણે દર્શાવી ત્યારે ખ્યાલ છે કે ઉષ્મા ક્રિએટ થઈ છે, એટલે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે એમાં જો તમે ટેમ્પરેચર ડાઉન કરો તો એ ટેમ્પરેચરનો ઘટાડો જે બાજુ પ્લસ ઉષ્મા હોય એટલે કે નિપજ તરફ લાગુ પડે. સંતુલન ખોરવાઈ જાય, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે, કારણ કે એ ઘટાડો નાબૂદ થાય એ રીતે. પૂર્વગામી દિશામાં આગળ વધે, આનો ઘટાડો નાબૂદ થાય એ રીતે. પૂર્વગામી દિશામાં આગળ વધે તો NO2 વપરાતો જાય, તો NO2 ની કથ્થાઈ રંગની તીવ્રતા ઘટશે. એ જ રીતે જો તમે સંતુલન મિશ્રણને 363 કેલ્વિન તાપમાનવાળા પાણીમાં મૂકો તો શું થશે? તો ટેમ્પરેચરનો વધારો પણ આ બાજુ જ લાગુ પડશે. અહીંયા ટેમ્પરેચર વધી ગયું, સંતુલન ખોરવાઈ જશે. આ વધારો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય, એટલે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ જશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ જાય તો NO2 ની તીવ્રતા વધશે. તો એકવાર જોઈ લો, જો અહીંયા ટેમ્પરેચર તમે ઘટાડ્યું હતું તો આ ઘટાડો નાબૂદ થાય દિશામાં એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ આવી તો NO2 ની સાંદ્રતા ઘટશે, એટલે NO2 ની કથ્થાઈ રંગની તીવ્રતા ઘટશે. અને જો ટેમ્પરેચર વધારો તો આ વધારો આ બાજુ લાગુ પડે એટલે આ વધારો નાબૂદ થાય દિશામાં એટલે કે પ્રતિગામી પ્રક્રિયા આગળ વધે તો NO2 ની તીવ્રતામાં વધારો થશે.